Okay friends, good morning. Today lecture number 18. Okay, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર what is want of factor, what is abnormal molar masses, બરાબર, એનું આપણે ડિસ્ક્રિપ્શન સમજ્યા. ડિસોસિએશન, એસોસિએશન means what એ પણ આપણે સમજ્યા. Now today we are discussing about the examples related with the I factor. It means કે want of factors ના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ કેવી રીતે આપણને પૂછાય, want of factors કેલ્ક્યુલેટ કરવાના, એસોસિએશન, ડિગ્રી ઓફ એસોસિએશન, ડિગ્રી ઓફ ડિસોસિએશન, એના જે આપણને એક્ઝામ્પલ્સ પૂછાય છે, કેવી રીતે પૂછાય એની આપણે ખાસ આજે ચર્ચા કરવાની. તો ફર્સ્ટ એક્ઝામ્પલ સમજી લો ફ્રેન્ડ્સ. The example is given. The depression in freezing point is 0.24 Kelvin obtained by dissolving 1 gram of KCl in 200 gram of water. Calculate the want of factor and Kf is given. Kf is given 1.86 Kelvin kilogram mole inverse. Now friends, અહીં આપણને I ફેક્ટર્સ કેલ્ક્યુલેટ કરવો છે. તમને બાકીનું બધું આપેલું છે. હવે I ફેક્ટર કેલ્ક્યુલેટ કરવા માટે આપણે તમને ત્રણ ફોર્મ્યુલા આપી છે. પણ સપોઝ તમારે એ ત્રણ ફોર્મ્યુલાનો પણ યુઝ ના કરવો હોય, ડાયરેક્ટલી I ફેક્ટર કેલ્ક્યુલેટ કરવો, તો આપણે તમને છેલ્લે જે કોલિગેટિવ પ્રોપર્ટીના જે ફોર્મ્યુલા હતા એ ફોર્મ્યુલામાં મેં તમને કહ્યું કે જો એસોસિએશન કે ડિસોસિએશન થાય તો આપણે I ફેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. તો અહીં પણ આપણે 1 ગ્રામ ઓફ KCl 200 ગ્રામ વોટરની અંદર ડિઝોલ્વ થાય છે. ઇટ મીન્સ કંઈ ડિસોસિએશન થાય છે, બીકોઝ ઓફ KCl ઇઝ આ આયનીય પ્રોડક્ટ. સો જ્યારે ડિસોસિએશન કે એસોસિએશન થાય ત્યારે અહીં આપણને જે આપેલું છે, મીન્સ કે જે કોલિગેટિવ પ્રોપર્ટી આપી હોય, હિયર ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ ઇઝ ગિવન. સો in the formula of depression in freezing point only you have to introduce I factor, and I factor introduce કર્યા પછી એ I factor નું કેલ્ક્યુલેશન કરશો તો તમને સીધે સીધો આન્સર આપણને મળી જશે. આપણે પેલું નોર્મલ મોલિક્યુલર માસ કે એબનોર્મલ મોલિક્યુલર માસ કેલ્ક્યુલેટ કરવા જવાની જરૂર નથી. ઓકે, સો અહીં ડાયરેક્ટલી જો એકદમ ઈઝી મેથડ છે અને એકદમ ઈઝીલી આન્સર મળી જશે આપણને. ચલો અહીં આપણને શું આપેલું છે, તો what is given the delta TF. Here delta TF is equal to 0.24 Kelvin. W2 means weight of solid is equal to 1 gram. W1 200 grams. Kf is given 1.86 Kelvin kilogram mole inverse. Now directly I introduce into the formula of the depression and freezing point. So delta TF is equal to I into Kf into W2 into 1000 upon MW2 into W1. રાઈટ, આ આપણી ફોર્મ્યુલા હતી. એ ફોર્મ્યુલામાં ફક્ત I ફેક્ટર તમારે ઇન્ટ્રોડ્યુસ કરી દેવાનો, એન્ડ એ I ફેક્ટર છે એ I ફેક્ટરને પછી તમારે કરતા બનાવી. તો એ I ફેક્ટર છે એ I ફેક્ટરની વેલ્યુ તમારે કેલ્ક્યુલેટ કરવાની સીધી. તો બાકીનું બધું આમ લઈ લો. તો ડેલ્ટા TF into MW2 into W1 upon KF into W2 into 1000. Right? So what is given, what is obtained? Now put the value. ચલો આ બધાની વેલ્યુ આપણે મૂકી દઈએ તો I આપણને મળશે 1.92. શું મળશે આપણને? 1.92. એન્ડ આ જ I ની વેલ્યુ જો તમે એબનોર્મલ મોલર માસ એન્ડ નોર્મલ મોલર માસ આ બંનેનો રેશિયો લેશો તો પણ તમને I ની વેલ્યુ આટલી જ મળશે. એટલે આપણે શોર્ટમાં આ જ રીતથી I ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી. ઓકે, સો હાઉ ટુ કેલ્ક્યુલેટ વોન્ટ ઓફ ફેક્ટર, આ ફોર્મ્યુલા યુઝ કરો. હવે એની અંદર જો તમને જે કોલિગેટિવ પ્રોપર્ટી આપી હોય, ઇટ મીન્સ કે ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ આપી હોય ઓર એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ આપી હોય, જે પણ આપી હોય એની ફોર્મ્યુલા તમારે મૂકવાની. રાઈટ, તો આ પ્રમાણે આપણે I વેલ્યુ છે એ I વેલ્યુ આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીશું. ચલો એના પછી ફ્રેન્ડ જો એના પછી ડિગ્રી ઓફ એસોસિએશન. ડિગ્રી ઓફ એસોસિએશન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું? તો ડિગ્રી ઓફ એસોસિએશન માટે મેં તમને કાલે બે એક્ઝામ મીન્સ કે બે ફોર્મ્યુલા આપ્યા હતા. એ બંને ફોર્મ્યુલાનો યુઝ કરી એન્ડ ડિગ્રી ઓફ એસોસિએશન આપણે કેલ્ક્યુલેટ કરવાનું.
બુકની અંદર જે રીત છે એ રીત છે ઇક્વિલિબ્રિયમના બેઝ ઉપર છે એન્ડ ઇક્વિલિબ્રિયમના બેઝ ઉપર તમે કેલ્ક્યુલેટ કરો કે આ રીતે કેલ્ક્યુલેટ કરો આન્સર સેમ જ મળશે. એટલે આ રીત આપણી ઈઝી છે. એટલે આપણે બુકની રીત કરતાં પણ એકદમ શોર્ટ આઉટ રીત છે એનો યુઝ કરી અને આપણે ડિગ્રી ઓફ એસોસિએશન એન્ડ ડિગ્રી ઓફ ડિસોસિએશન કેલ્ક્યુલેટ કરીશું. ચલો એના માટે કેવી રીતે આપણને એક્ઝામ્પલ આપ્યું છે તો સમજી લો. ફાઇન્ડ ધ ડિગ્રી ઓફ એસોસિએશન when 1 gram of benzoic acid dissolved in 25 gram of benzene is having a depression in freezing point 0.81 Kelvin. તો kf ની વેલ્યુ આપી છે. now you have to find out degree of association. ચલો હવે degree of association કેલ્ક્યુલેટ કરવું હોય તો first of all we have to calculate I factor. because of degree of association or degree of dissociation બંનેની ફોર્મ્યુલા માટે I ફેક્ટર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો એ I ફેક્ટર એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવો જ પડે. માટે સૌથી પહેલા શું કેલ્ક્યુલેટ કરવું પડશે તો I ફેક્ટર. નાઉ હાઉ ટુ કેલ્ક્યુલેટ? આ પ્રમાણે પહેલા તમારે I ફેક્ટર કેલ્ક્યુલેટ કરવાનું. તો ચલો અહીં કઈ ક્વોલિટેટિવ પ્રોપર્ટી આપણને આપેલી છે તો ઇટ ઇઝ આ ડેલ્ટા TF, ઓકે, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. So delta TF is equal to 0.81 Kelvin, KF is given 4.9, W2 is equal to 1 gram, W1 is equal to 25 gram and molecular mass of benzoic acid, it means solute, is equal to 122 gram per mole. Okay, so सीधे सीधे તમારા ફોર્મ્યુલા મૂકી દો. delta TF is equal to I into KF into W2 into 1000 upon MW2 into W1. તો ચલો આમાંથી I ને તમે કરતા બનાવો. આ બાકીનું બધું આમ જતું રહેશે. તો જો delta TF into MW2 into W1 upon KF W2 1000. ઓકે, નાઉ બધાની વેલ્યુ પુટ કરો. તો 0.81, MW2 122, W1 25 ગ્રામ, KF 4.9, W2 1 ગ્રામ upon 1000. ચલો આ બધાનું કેલ્ક્યુલેશન કરશો તો it will gives I is equal to 0.5, right? Now we have to calculate the degree of association. So degree of association, it is indicated by x. So what is the formula? So it is a 1 minus I n upon n minus 1. So 1 minus I, so 1 minus I means 0.5 into n means 2 upon 2 minus 1. तो चलो 0.5 into 2, बराबर? तो 0.5 into 2 means 1. ओके, means 1. तो चलो આ પ્રમાણે તમને ડિગ્રી ઓફ એસોસિએશન કે તો ડિગ્રી ઓફ એસોસિએશન ઇટ વિલ 1, રાઈટ? સો આ પ્રમાણે આપણે ડિગ્રી ઓફ એસોસિએશન કેલ્ક્યુલેટ કરવું હોય, ડિગ્રી ઓફ ડિસોસિએશન કેલ્ક્યુલેટ કરવું હોય, આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. ઓકે, સો આ જોઈ લો. Okay friends, now third example. Third example में जो degree of dissociation you have to calculate. So what is given? Calculate the degree of dissociation for K3 FeCN6 when depression in freezing point is 0.062 Kelvin. For 0.01 molar K3 FeCN6. Okay, for K3 FeCN6 aqueous solution and KF is given 1.86 Kelvin kilogram moles. Okay friends, now તમને delta TF આપ્યો છે, KF આપ્યો છે, molality આપણને આપેલી છે 0.01 and you have to calculate a degree of dissociation means alpha. alpha ની પણ ફોર્મ્યુલા આપણે તમને આપેલી છે. તો સૌથી પહેલા એના માટે પણ આપણે I ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી પડશે. સો I કેલ્ક્યુલેટ કરવા માટે સીધું જ આપણે ડેલ્ટા TF આપ્યું છે તો ડેલ્ટા TF ની ફોર્મ્યુલામાં I ઇન્ટ્રોડ્યુસ કરી દો. સો ડેલ્ટા TF is equal to I into KF into M because of M is molality is given. So I ને કરતા બનાવો તો ડેલ્ટા TF upon KF into M. So delta TF means what? So 0.062, KF 1.86, molality 0.01. So I will become 3.33, right? So I ની વેલ્યુ આપણને મળી જશે 3.33. Now degree of dissociation alpha is equal to I minus 1
अपॉन n-1. ओके, એની ફોર્મ્યુલા આપણે આગળ જોઈશું. ચલો i ની જગ્યાએ 3.33 - 1 upon n is equal to, now n is equal to શું થશે તો જો k3 efficiencies, k3 efficiencies નું જ્યારે તમે ડિસોલ્યુશન કરશો તો it will dissociate in a 4 ions, 3k plus efficiency 3 minus 1. So 3 plus 1 means 4 ion will be obtained. So here n is equal to 4 minus 1. Okay, now 3.33 minus 1, 2.33 upon 3 is equal to alpha is equal to 0.776. Right? So આપણને alpha, what is alpha? Alpha આપણને મળી જશે. તો આ પ્રમાણે ડિગ્રી ઓફ ડિસોસિએશન તમારે કેલ્ક્યુલેટ કરવું હોય આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું. એન્ડ સમ ટાઈમ ઘણી વખત એવું કહેવામાં આવશે કે હાઉ મેની પરસન્ટેજ ઇઝ આ ડિસોસિએટ. તો જો આના પરસન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના આવે તો પરસન્ટેજ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.776 into 100 is equal to 77.6% dissolution થયો. રાઈટ? એટલે પરસન્ટેજ જો કેલ્ક્યુલેટ કરવા હોય તો જે તમને આલ્ફા કેલ્ક્યુલેશન મળી તમને એ આલ્ફાની વેલ્યુને 100 વડે તમારે મલ્ટીપ્લાય કરી દેવાની, then it will give the percentage of the dissociation. ઓકે, એન્ડ જો પરસન્ટેજ આપ્યા હોય એન્ડ તમારે ડિગ્રી ઓફ ડિસોસિએશન કેલ્ક્યુલેટ કરવું હોય તો 100 વડે ડિવાઈડ કરી દો. તો 100 વડે શું કરી દેવાના? એને ડિવાઈડ કરી. રાઈટ? તો ચલો આ પ્રમાણે તમને ડિગ્રી ઓફ ડિસોસિએશન કેલ્ક્યુલેટ કરવાનું કે આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરો. ચલો સેમ એક પ્રકારે એક્ઝામ્પલ નંબર 4 જુઓ. એક્ઝામ્પલ નંબર 4 ની અંદર આપણને શું કેલ્ક્યુલેટ કરવાનું છે તો આની અંદર આપણે ફ્રીઝિંગ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. અહીં આપણે ડિગ્રી ઓફ એસોસિએશન, ડિગ્રી ઓફ ડિસોસિએશન એનું કેલ્ક્યુલેશન કર્યું. હવે અહીં તમને શું થશે, અહીં તમને ડિગ્રી ઓફ ડિસોસિએશન કે એસોસિએશન આપેલું હશે અને એના રિલેટેડ તમારે કાં તો એનું બોઇલિંગ પોઈન્ટ કાં તો એનું ફ્રીઝિંગ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવું પડશે. તો ચલો કેવી રીતે થશે તો અહીં જુઓ, here 0.1 molar Ha means aqueous acid ionized to 30% in aqueous solution. 30% ionization એનું આપ્યું છે, it means કે dissociation આપ્યું છે. If Kf is equal to 1.86 Celsius Kelvin kilogram mole inverse, Celsius kilogram mole inverse, then what will be the freezing point of the solution? તમારે સોલ્યુશનનું ફ્રીઝિંગ પોઈન્ટ ઇન સેલ્સિયસ યુનિટમાં કેલ્ક્યુલેટ કરવાનો, બીકોઝ ઓફ Kf ઇઝ ગિવન ઇન અ સેલ્સિયસ યુનિટ. રાઈટ? ચલો હવે આપણને શું આપ્યું છે શું તમારે કેલ્ક્યુલેટ કરવું છે તો હિયર 30% ડિસોસિએશન. ચલો 30% ડિસોલ્યુશન કર્યું છે, 30% ડિસોસિએશન કર્યું તો સીધી વસ્તુ કે આલ્ફા કેટલો મળશે તો અહીં 100 વડે ડિવાઈડ કરી દો. પરસન્ટેજ આપ્યા હોય તો 100 થી ડિવાઈડ કરવાના, એન્ડ જો તમને ડિગ્રી ઓફ ડિસોસિએશન કે એસોસિએશન આપી હોય એન્ડ પરસન્ટેજમાં કેલ્ક્યુલેટ કરવો હોય તો 100 વડે મલ્ટીપ્લાય કરો. ઓકે, સો અહીં તમને પરસન્ટેજ આપ્યા છે તો ડિવાઈડ બાય 100, સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.3. alpha is equal to 0.3. now calculation for I, because of આપણે I તો કેલ્ક્યુલેટ કરવો જ પડશે, આપણે છેલ્લે ફોર્મ્યુલાની અંદર I ઇન્ટ્રોડ્યુસ કરવું જ પડશે. તો I કેલ્ક્યુલેટ કરવું છે તો અહીં તમને આલ્ફા આપ્યો હોય તો આલ્ફાનું આપણે ફોર્મ્યુલા મૂકીશું. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I - 1 upon n - 1. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.03 મીન્સ કે 0.3. I is equal to calculate કરવો છે -1 upon n. now here aqueous acid Ha, it means H plus plus A minus, it means n is equal to 2 ions. so n ની જગ્યાએ કેટલા લેવાના 2 minus 1, so 0.3 is equal to I minus 1. બેમાંથી એક જાય એટલે કેન્સલ થઈ ગયો. now I is equal to 0.3 આ બાદ જાય એટલે 1. ચલો I ની વેલ્યુ મળી ગઈ. now you have to calculate the freezing point. so first of all you have to calculate the delta Tf. so what is delta Tf? so delta Tf is equal to I into Kf into m. here I is equal to 1.3, Kf is equal to 1.86 and molality is equal to 0.1.
सो कैलकुलेशन करो तो 0.2418 केल्विन, 0.2418 Kelvin. Now what is delta TF? Delta TF means T0F minus TF. So delta TF is a 0.2418, T0F minus I mean 0 because of in Celsius. Celsius માં પ્યોર સોલ્વેન્ટ નું ફ્રીઝિંગ પોઈન્ટ કેટલું લેવાનું 0. પ્યોર સોલ્વન્ટ એ કયો છે તો વોટર છે એટલે વોટર નું કેટલું લેવાશે 0. TF means કેલ્ક્યુલેટ કરવું છે, TF means ફ્રીઝિંગ પોઈન્ટ. તો ચલો TF આમ આવશે આ પેલી બાજુ જાય તો TF is equal to 0 minus 0.2418, so is equal to minus 0.2418 સેલ્સિયસ. ઓકે, સો આ પ્રમાણે તમારે ફ્રીઝિંગ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવું હોય, બોઇલિંગ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવું હોય, એન્ડ જો તમને ડિગ્રી ઓફ ડિસોસિએશન ઓર પર્સન્ટેજ ઓફ ડિસોસિએશન કે એસોસિએશન આપ્યા હોય તો પહેલા તમારે એના આલ્ફા અથવા તો એક્સ માં કેલ્ક્યુલેટ કરવાનું. કેલ્ક્યુલેટ કર્યા પછી તમારે એનો આઈ કેલ્ક્યુલેટ કરવાનો અને આઈ કેલ્ક્યુલેટ કર્યા પછી ફોર્મ્યુલામાં આઈ ની વેલ્યુ ઇન્ટ્રોડ્યુસ કરી અને ડેલ્ટા ટીએફ કાં તો ડેલ્ટા ટીબી કેલ્ક્યુલેટ કરવાનો અને એના આધારે પછી આપણે ટીએફ અથવા તો ટીબી કેલ્ક્યુલેટ કરીશું. ઓકે, સો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે જશો તો આઈ ફેક્ટરનો એક્ઝામ્પલ આ પ્રમાણે જો કેલ્ક્યુલેટ કરવાનું પૂછાય તો પણ તમને આવશે. રાઈટ, સો આપણે એક વખત જોઈ લો. Okay friends, now osmotic pressure and isoosmotic pressure એની અંદર પણ I ફેક્ટર નો યુઝ કરી અને એમાં પણ કેલ્ક્યુલેશન આપણને પૂછાય તો એની અંદર પણ જો આપણને એસોસિએશન કે ડિસોસિએશન થતું હોય તો એનું ઓસ્મોટિક પ્રેશર કેલ્ક્યુલેટ કરવું હોય, વેટ ઓફ સોલ્યુટ કેલ્ક્યુલેટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય એના આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને આ પણ ક્લિયર થઈ જશે. તો ફ્રેન્ડ જો હવે એક્ઝામ્પલ પૂછાય તમને at 27 degree Celsius temperature calculate the osmotic pressure of 12% weight by volume KCl solution. Degree of dissociation is 85%. Okay, અહીં જો તમને ફક્ત આટલું જ આપ્યું છે તો સૌથી પહેલા અહીં KCl સોલ્યુશન છે. નાઉ KCl સોલ્યુશન છે, KCl સોલ્યુશનનું કમ્પલસરી શું થાય તો ડિસોસિએશન થાય. તો જો ડિસોસિએશન થાય તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધ આઈ ફેક્ટર. હવે આઈ ફેક્ટર કેલ્ક્યુલેટ કરવા માટે આપણને ડિગ્રી ઓફ ડિસોસિએશન ઇઝ ઇક્વલ ટુ 85% ઇઝ ગિવન. સો પહેલા શું કરીશું આપણે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 85% છે માટે એનું ડિગ્રી ઓફ ડિસોસિએશન કેટલું થશે એના ફ્રેક્શનમાં તો 0.85 થાય. બીકોઝ ઓફ પર્સન્ટેજમાં આપ્યું હોય તો 100 વડે ડિવાઇડ કરી દેવાનું. તો ચલો alpha is equal to 0.85. now 27 degree Celsius temperature, it means in Kelvin 300 Kelvin. Okay, now first of all I factors calculate करना. तो alpha is equal to I minus 1 upon n minus 1. So what is I? I is equal to 0.85. Sorry, alpha is equal to 0.85 I minus 1 upon n. Here solute is a KCl and KCl when dissociate it will dissociate in 2 ion K plus and Cl minus. So here n is equal to 2 minus 1. Okay, so 0.85 is equal to I minus 1 because of 2 minus 1 is equal to 1. So what is I? So I is equal to 1 plus 0.85, so 1.8. Okay, I મળી ગયો આપણે. Now concentration is given in a percentage weight by volume. So what is the meaning of 12% weight by volume? So 12% weight by volume KCl solution means 12 gram of KCl is dissolved in a 100 ml of solution. So the weight of solute આપણને મળી જાય. The weight of solute is equal to 12 gram KCl. Volume is a 100 ml. So in a liter it is a 0.1 liter. Now MW2, molecular mass of the KCl is a 74.5 gram per moles. So put the value in a formula for pi. So pi is equal to I into W2 into R into T upon MW2 into V. So what is I? I is equal to 1.85, W2 is equal to 12 gram, R is equal to 0.0831, T is equal to 300 Kelvin.
MW2 is equal to 74.5 and volume is a 0.1 liter. So it will give 73.39 bar. 73.39 bar. Okay. So આ પ્રમાણે તમને ઓસ્મોટિક પ્રેશર આપી હોય તો ઓસ્મોટિક પ્રેશર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું આ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં જવાનું આપણે. ચલો નાઉ તમને કદાચ આઇસોઓસ્મોટિક પ્રેશર આપે ઇટ મીન્સ કે બે સોલ્યુશન આપ્યા હોય એ બે સોલ્યુશનમાંથી એક સોલ્યુશન છે આયોનિક હોય એક સોલ્યુશન એવું હશે કે આઈડિયલ સોલ્યુશન બનાવવું હશે અને એ બંને વચ્ચે જ્યારે તમારું ઓસ્મોટિક પ્રેશર આપેલું હોય એન્ડ તમારે એમાંથી વેટ ઓફ સોલ્યુટ કેલ્ક્યુલેટ કરવો હોય અથવા તો એકના રિલેટેડ બીજાનું ઓસ્મોટિક પ્રેશર કેલ્ક્યુલેટ કરવું હોય તો કેવી રીતે જઈ શકો. તો જો એવું એક એક્ઝામ્પલ આપી શકું. Here 6 gram of urea dissolved in 2 liter of solution at 300 Kelvin temperature. So how many grams of NaCl solution we dissolve in a 5 liter solution so that it become isoosmotic with a urea solution. સમજી લો 6 ગ્રામ યુરિયા આપણને 2 લિટર સોલ્યુશનમાં ડિઝોલ્વ કરીને એક સોલ્યુશન બનાવ્યું છે. સામે તમારું 5 લિટરની અંદર NaCl ડિઝોલ્વ કરી સોલ્યુશન બનાવવાનું. તો એ 5 લિટર NaCl માં કેટલા ગ્રામ NaCl તમે ડિઝોલ્વ કરો ત્યારે એ બંનેના ઓસ્મોટિક પ્રેશર ઇટ વિલ બીકમ અ સેમ. ઇટ મીન્સ આઇસોઓસ્મોટિક થાય તો કેટલા ગ્રામ NaCl ની અંદર ડિઝોલ્વ કરો તો આઇસોઓસ્મોટિક બને. તો ફ્રેન્ડ્સ જો ફર્સ્ટ ઓફ ઓલ ફોર NaCl and for urea what is given. So for NaCl, V is equal to 5 liter, W2 we have to calculate, temperature is equal to 300 Kelvin. Now for urea, volume 2 liter, W2 6 gram is given and T temperature is 300 Kelvin. Okay. Now friends, here both solutions are isoosmotic. So here NaCl is isoosmotic with urea. So isoosmotic હોય તો બંનેના ઓસ્મોટિક પ્રેશર કેવા થશે ઇટ વિલ બી ઇક્વલ. સો બંનેના ઓસ્મોટિક પ્રેશર ઇક્વલ લખી શકો. ચલો નાઉ ફોર NaCl I into W2 into RT upon MW2 into V is equal to I into W2 into RT upon MW2 into V. ચલો હવે અહીં I ફેક્ટર કેટલો લેવાનો. અહીં I ફેક્ટર કેલ્ક્યુલેટ કરવા જવાની જરૂર નથી. Here I factor is equal to the number of ion dissociated, right? So NaCl છે તો NaCl ના number of ion કેટલા તો 2. So here I will be considered as a 2. W2 you have to calculate. Here R2 RT both sides same, so RT cancel out. MW2 for NaCl is 58.5, volume is equal to 5 liters is equal to. Here I is equal to 1 because of urea it will form a ideal solution, and for ideal solution I is equal to always 1. So here I is equal to 1, W2 is equal to 6 gram, MW2 for urea is equal to 60 and volume is equal to 2 liters. Now W2 સિવાયની બાકીની વેલ્યુ પેલમાં જોવાનું. તો W2 is equal to 58 6 into 5 2 नीचे આવશે તો 60 into 2 into 2. So W2 is equal to 7.31 grams NaCl. હા તો આન્સર રાઈટ. તો જો આઇસોઓસ્મોટિક પ્રેશર હોય ઓસ્મોટિક પ્રેશર હોય એની અંદર I ફેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરવાનો થાય અથવા એની અંદર તમને ડિગ્રી ઓફ એસોસિએશન કે ડિગ્રી ઓફ ડિસોસિએશન આપી હોય એન્ડ જો તમારે આ કેલ્ક્યુલેટ કરવાનું થાય તો આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ આવશે. તો આ પ્રમાણે I ફેક્ટરના રિલેટેડ એક્ઝામ્પલ કેવા હોય આ I ફેક્ટરના રિલેટેડ એક્ઝામ્પલ છે. આના પછી લાસ્ટમાં એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી દો એટલે તમારું ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે જોઈ